હાલો મિત્ર, જો આવું થઈ જાય નીંદાઈ જાય એટલે જોઈએ કહો. આજે આપણે ભરીને ધબધબાટી હાલે તરસ લાગી જાય ફૂલે ફૂલ. તો આપણે પાણીની બોટલ લેવા આવી ગયા છે. પાણી પી લઈને સુમિતભાઈ ચા લઈને આવતા હોય ચા પી લઈ. પાણી પહેલાં પીવું જ પડશે, કારણ કે આપણે નીંદીને જો આટલું ગળવું પડે. આ બધી જોઈએ કહો ખડની ગાંઠિયું થઈ જાય છે, કારણ કે આને 12 મહિનામાં એક જ વખત નીંદવાનો હોય વણને પર. આવા કંઈક થળિયા થઈ ગયા, જો આ 5-6 વર્ષના થળિયા થઈ ગયા છે. 12 મહિનામાં એક જ વાર નીંદવાનો હોય વણ ઉનાળે ને પર ઉનાળે. અને આમાં આપણે જાહેર વાઈ દેવાની છે. આ હેરિયા પડ્યા ને વખડા, આમાં જાહેર સાંટીને રોટાવેટરથી ભેરવી દેવાની. એટલે જાહેર આમાં, કારણ કે ઓટો તો હાલે નહીં. જો આવા સોયા છે ને, ઓટો ન હાલે એટલે આપણે ખાતરને જાહેરનું બી છાંટી અને રોટાવેટર ફેરવી વારવાનું એટલે ભરી જાય. અને આરડી લગણ જ વાવવાની. આરડી ઉપર આપણે ન વાવી, કારણ કે આમ પાણી ન ચડતું અને એલી બાજુ ન આવતું. એટલે આપણે આરડી છે. જો આ રહી જોઈએ કહો આરડી છે. આરડીથી આ ઉપલી સાઈડ ન વાવવાનું, આ નીચેની સાઈડ વાવવાની જાય. માલ ઢોરને નીણી થઈ જાય ને સરગ હોય ધરીને પીવે, અમાર પીવે. એટલે આવું બધું છે. ને જે નીંદવાનું કામ તો અમારે બહબહાટી ચાલે જ છે. જોઈએ કહો જે 3 સા આખા રહ્યા આપણે આ મોટા હરગવાના, અને 16 સા ઓલા નાના હરગવાના. આમ નાના ભાંઠા દેખાય ને એ બાકી છે નીંદવાનો. અને આ મોટા ભાંઠા દેખાય એના 3 સા આખા બાકી છે ને 3 અધૂરા છે. જોઈએ કહો આવું કાંઈ હે ખડના. જોઈએ કહો ઢગલા થાય છે અને નીંદી વારીને એટલે આવું થઈ જાય કાંઈ. જોઈએ કહો ખામણા ધોઈ રહ્યા હોયરે પાણી જાય ગાદતું બહબહાટી. કારણ કે આને 12 મહિને એક દાણા જ સરખી સારવાર આપવાની હોય. એટલે હે ને સારું જ કામ કરવાનું. આમાં આપણે જે તો જાહેર સાંટીને રોટાવેટર મારશું એટલે હાઈ ક્લાસ થઈ જશે. આ બધું સારી ફરે એવું કાંઈ ઘટે નહીં એવું થઈ જશે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બના જ રહ્યો. હાલો મિત્ર, ફાઇનલી એમાં સુમિતભાઈ જોઈએ કોઈ મોઢું તેમ જો ચા લઈને આવી ગયા સવારમાં. અને આપણે તો હમણાં પાણી ચા ને બધું પી લીધું હતું, ત્યાં ન આવ્યો ને અત્યારે ચા આવી ગયો. તો હાલો બધા મિત્ર ચા પાણી પીવા લાવો. હાલો તો મિત્રો ફાઇનલી આપણે જાહેર વાવવા જઈ રહ્યા સરગવામાં. જોઈએ કહો ઉપાડ લીધું બાસકું આપણે ખાતરનું. અમારે સુમિતભાઈ જોઈએ કહો એ ડીઝલ લઈને જાય, કારણ કે આપણે ટેલરમાં ડીઝલ ડાલવાનું છે. ડીઝલ તો હતું પણ કે નાખી દઈ પડ્યું હતું તે, એટલે જઈ રહ્યા છે હું જાહેર વાવવા હરગવામાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. કેવી રીતે વાવી આપણે એ તમને ખબર પડી જાય. તો ચાલો મળી ઝાડમાં જઈને. હાલો તો મિત્ર ફાઇનલી આપણે આવી ગયા છે. ટ્રેક્ટરે પગી ગયા છે. ડીઝલ નાખવાનું છે. હું ઢાંકણા ખોલું છું ડબલાના. જોઈએ કહો ઢાંકણું ખોલી વાળ્યું છે. ડીઝલ છે. તો આપણે સડી ગયા ડીઝલ નાખવા માટે. તો આપણે ડીઝલ નાખી રહ્યા છે ટ્રેક્ટરમાં. જોઈએ કહો ડીઝલ તો હતું પણ કીધું આપણે નાખી દઈ. અમતું પડ્યું હતું ઘીરે, તો આપણે ટ્રેક્ટરમાં ડીઝલ ડાલી દઈ. ડીઝલ એટલે ડીઝલ છે હો, એકદમ હાઈ ક્લાસ છે. પંપેથી જ આપણે લઈ આવી, ગામમાં નથી લેતા. પંપેથી જ ડીઝલ લઈ આવવાનું. તો જો આવી રીતે મિત્ર બધું ચાલે છે. આપણે જારી ખાતર છાંટવાનું છે, પછી એમાં રોટાવેટરથી જારી ફેરવવાની છે. પહેલાં ખાલી રોટાવેટર હાંકી જવું કેવું થાય છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. હાલો આપણે ડીઝલ નાખી લેવા આવ્યા છે. હાલો તો મિત્ર ફાઇનલી અડધી ટાંકી થોડીક ઓછી એટલી ડીઝલની ભરાઈ ગઈ તેમ જોઈએ કહો. એટલે હવે આપણે ઉપાધિ નથી, હાલી જાય છે બધું ટેન્શન વગર. અડધી ટાંકી થોડીક જ ઓછી છે એટલી ભરાઈ ગઈ છે ટાંકી. હવે આમાં આપણે મારવાનું રોટાવેટર. તમે જોઈએ કહો હરગવામાં જાહેર વાવવાની છે, જાહેર રોટાવેટરથી ભેરવવાની છે.
તો આપણે એ કામ ઉપાડી છીએ તો તમે વિડીયોમાં બનાવી રહ્યો. ચાલો પાછા મળી આગળ જઈએ. તો મિત્ર આજ છે ને બહાટીને ધબધબાટી વગાડી દીધી છે. તમે જોઈ શકો આજની આવી મહેનત છે. વર્ષોય તમે જોઈ શકો નીકળી ગયા છે. મહેનત કામ જાજુ હતા ને ટાઈમ થોડો હતો પણ તોય આપણે બહાટી વગાડી દીધી છે. તો આજની મહેનત તમને બતાવી દઉં આવી રીતે કરી છે. જોઈ શકો એમાં બે સાઈડ આપણે એને ખંપારી મારવી પડે છે. જો આ સાઈડે આપણે હોવારી ખંપારી મારી દીધી ને આ સાઈડે મારી દીધી, કારણ કે આમાં રોટાવેટરથી કાંઈ પાર્યું થાય નહીં એ તમને બતાવું. તો આમાં આપણે ઝાડને ખાતર છાંટી રોટાવેટરનો આંટો વૈરા છે એક એટલે આ વચ્ચે જો જેવી તેવી પારી થાય છે એ આપણે પારી ભાંગવી પડે અને આ બે કોઈની સાઈડની પારી થોડી સડાવવી પડે. એમ કે મહેનત થાય થોડી, પણ પછી 4 મહિના કાંઈ બળતરા નહીં, પાણી ફૂટવાની આથી. અને મહેનત વગર તો કાંઈ છે જ નહીં. ખેડૂતને બધાને ખબર જ છે મહેનત તો આપણે હટીને જ કરવી પડે. તો આવું બધું મિત્ર આજ બહાટી વગાડી દીધી છે. કારણ કે ખંપારી ન મારે તો હાલે પણ એમાં મજા ન આવે, કારણ કે પાવડે ઠેંકા મારે અને આપણને તો મારું કામ કારણ કે ફાવે જ નહીં. મહેનત થાય થોડીક પણ એને એવી રીતે સારું જ કરવાનું. જો હરિયામાં ક્યાંય ઠાંકું નહીં મારવાનું, કાંઈ નહીં. અહીં નાકું પાડી દેવાનું. આપણે અહીં જો ધોરીએ પાણી આવે અહીં નાકું પાડી દેવાનું એટલે હોરું થઈ ગયું ટબ્બા જેવું ભરી જાય એટલે કાંઈ ટેન્શન જ નહીં. થોડીક મહેનત થાય આપણી. જો ખંભારી પડી છે, પાણીની બોટલ પડી છે. આ તો એક હરિયું હમું કરીને મેં કીધું લાવો બતાવી દઉં. આ બાઇકીના તો આપણે બધા બાઇકી છે જે 2-4 દિવસ નથી થયું ત્યારે બધું કામ પતી રહેશે એવું છે. જોવો છે આ બધું કામ આપણે બાકી છે. જે ખાતરને એ છાંટવાનું છે. જાયરનું બીન ખાતર છાંટીને પાછું રોટાવેટર મારવાનું. આપણે ટ્રેક્ટરને રોટાવેટર આમ પડ્યું છે, કારણ કે એક હારે છાંટી દઈને ઓલું કરી તો કબૂતરા ચડી જાય તો પછી જાહેર પારવી ઉગે. એટલે આપણે છે ને થોડું હમું કરતા જઈને રોટાવેટર મારતા જઈએ. તો આજનો વિડીયો આવો છે મિત્ર. તો આજનું બધું આવું હતું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા મિત્ર તો ખાસ ખેડૂતને બને એટલો સપોર્ટ કરો મિત્ર, કારણ કે તમે અને લાઇક તો કોઈ ભૂલતા જ નહીં. લાઇકની મારે બહુ ઘટી આવે છે એટલે લાઇક તો ખાસ કરી દીજો. તો કંઈ વાંધો નહીં. આજનું બધું આવું હતું. મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજીને જય દ્વારકાધીશ.